તો મિત્રો તમને બધા ઈંડા બધા દેખાતા છે, હું મોબાઈલ તમને ક્યાં મૂક્યો તમને બધાને બતાડી જ દઉં. અને મિત્રો અત્યારે એટલો વરસાદ થવાનો છે ભાઈ, કેમ કે આગાહી તો બધા લોકો એટલે દઈને આ સવડાની અંદર ઈંડા મૂકેલા. તમને બધાને ખોટું લાગતું ને વિડીયો સ્કીપ કરતા નહીં. જો આપણે ધલકાને પૂછે સવડા સાલો હતા ને કઈ ઈંડા મૂકેલા છે, ધલકા કઈ મૂકેલા ઈંડા છે? બપોર વિચારે આપણે જમવા બેઠા તો તમે બધા વિડીયોની અંદર જોયો ને, કેમ કે ઓલું સવડાનું પણ આવે ને પોપ્યુલર મારવાનું ને અત્યારે ઈંડા 3 મૂકેલા છે. તમે બધા વિડીયો જોઈને આપણે ભાઈ વિડીયો ખોટો નથી બનાવતા, તમને બધાને ખબર જ છે. અને ભાઈ અત્યારે વરસાદ એવો હું કેમ કે કહેવામાં આવે છે ને ભાઈ, આગાહી એટલી બધી આપી ને 10-15 દિવસમાં વરસાદ થાય ને ધોધમાર. તો અત્યારે આપણે મોબાઈલ ઘડીક વાર પોરો થઈ ગયો, એનું કારણ શું છે ખબર છે? બધા લોકો સાવ્યો બેસી ગયા છે, બાવડાને સાજે થઈ ગઈ તે હારી પડી. અત્યારે આપણે વાત કરવામાં આવે ને, કેમ કે 10:30 નો ટાઈમ થઈ ગયો ને એકાદું ગોતું મારો તો મિત્રો વાત કરવામાં થાકી ગયો વાહે બહુ રીજે લેવરાવું પડે. તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ મિત્રો. તમારા ભાઈ આજે સવાર બપોરમાં તમારા ભાઈ ક્યાં આવી ગયો ખબર હોય? આજે આવી ગયો તમારા ભાઈ ઠેપા ભાંગવા, કેમ કે ઠેપા ભાંગવાનું કામ છે તમારા ભાઈને વ્યવહારિક રીતે થઈ ગયું છે ચાલુ. અને તમારા ભાઈ આવી ગયો છે ઓલો રામભાઈ ભાગ્યવાળા છે ને, ત્યાં કપાસ ઉપવાનું થઈ ગયું છે ફાઇનલ. અને તે કે મને ખાલી ટેકો દેવાનું, કોઈ મજૂર મળતા નથી. અને એ કે હું તારા કામ હોય તો હું આવી જાય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, પાડો એવું એમાં શું વાંધો? મેં કીધું હાલો, મેં કીધું કપાસ હારી પટને સોંપી આવીએ અને એના શાહ તમને બતાડી દેવો. જુઓ આવી રીતના શાહ છે, તમે એકવાર વિડીયોની અંદર જોઈ આવી છે. અને ઓલા સાઈડથી સોંપવાના છે અહીંયા, કેમ કે જમીનની ભાગ્યવાળું છે બહુ, કેમ કે 35 વીઘાનું ભાગ્યું છે ને ભાઈ, એટલે આપણે એની અંદર સોંપવાના છે કપાસિયા. તો આપણે થોડીક એની હેલ્પ કરવા આવ્યા. અને આજે તમારા ભાઈને કેટલાક રીતના બિયારણ છે ને ભાઈ, એ તમારો રામભાઈ જાહે ને એ કહે કે એટલું બધું બિયારણ આપણે વાવેલું છે. તો ફાઇનલી મિત્રો આપણે પકી ગયા ને અત્યારે સાંજે કેમ કે લેવા માંડ્યા ઓલો કપાન ઠેલી બાજુ છે. અને જો બધા કાનભાઈ બધા રામભાઈ આ બધું આવવા માંડ્યા. અને આપણે કપાસ ઉપરનું થોડુંક મદદ કરવા માટે આવી ગયા હતા. અને ભાઈ અત્યારે કપાસ ઉપરનું કામ હાલે ભાઈ ધૂમધામ. તમારા કેવું રીતે ગામમાં હાલતું હોય મિત્રો એકવાર કમેન્ટ કરીને કહેજો. અમારા આ બધું પાણી ન એટલે કપાસિયામાં કોરાડામાં કપાસ હારી પટને દબાડી દે. એનું કારણ તમારે પાણી નથી પણ પ્રોબ્લેમ છે વધારે. આપણે કાનભાઈને જ પૂછીએ કે કપાસ ઉપરનું કેવી રીતનું કામ હાલે યાર. પછી વરસાદ થાય પછી એટલો ટાઈમ હોય નહીં, માંડવી વાવું કેટલોક ઠેકાણે ગારામાં મજા ના આવે, કોરામાં જ કપાસ ઉગી દે. ગારો હોય તો ના મજા આવે, ગારામાં તો થાકી જાય. આમાંય પગ તો દુખશે બેક દીમાં સોપાઈ જાય. એ વાત હાસી. આમ તો કપાસ હબોડે દેવાનું વધારે તો કપાસ આપણે 11 ઠેલી આવ્યો 15 વીઘામાં કપાસ વાવવાનું હોય, તડકો પડવાનો હોય. હવે આજે તો ઝકડબમ થઈ ગયો, ગરમી ધોમ પડવાની છે. અત્યારે ઝકડબમ થઈ ગયો. હા તો સોપવાની મજા આવે, ભીના કરતા હે ને કોરામ સોપવાની મજા. ઓલો ભીનામાં તો પગ ના હોય, ગોઠલા વરી જાય ને એટલે બધાને મજા આવે જ નહીં, કેમ કે આ બીજી પ્રકારનું બધું વાતાવરણ થઈ જાય કે નહીં. હા હવે તો ગરમી પડે એટલે વરસાદ છે ને ટૂંક સમય 10-15 દિવસમાં તો આવવું જ છે. તો અત્યારે વાત કરવામાં આપણે કપા સોપા આપતા આપણે કાનભાઈ કે એની હારીમાં ઈંડા આવ્યા ને તો આપણે જોઈએ. જો જુઓ આ તમે કોઈ દી જોયા જ નહીં ખેડૂત ભાઈ. આના કાના કોઈ જોયા છે કોઈ? ઈંડા વ્યવહારિક છે, વ્યવહારિક રીતે ને નથી ને, બીજા કોઈ નથી ને. એવું છે તો જોરદાર રીતના બસાય ભાઈ, એવી રીતના છે ભાઈ. જોયું તઈને છે નકર 3-4 હોય. જો ઈંડા જોયા જેવો આને આપણે અડી લે તો અભડાઈ જાય કા એવું કંઈક હોય ને, ફૂટે ને એમ હોય. હા તો વ્યવહારિક તો બસા તો થઈ જ જાય ને. ધોમ થવાનું હોય જો ઈંડા મોટા તો આવી રીતના ભાઈ 3-4 ઈંડા છે. અને એમાં બસા થાય ને વરસાદ તાપમાને વાર લાગે એનું કારણ શું છે? તમે જો વાદળા આગા ભર્યા છે. જો તીટોડી ગાંગરે છે, ગાંગરે સાસુ બાસુ મારે તારી ટોપી બોપી બધી તોડ નાખ્યો. અત્યારે આપણે વાત કરવામાં આવે ને, કેમ કે 10:30 નો ટાઈમ થઈ ગયો ને એકાદું ગોતું મારો તડકો મિત્રો વાત કરવામાં આવે છે. હાવ થાકી ગયો વાહે બહુ રીજે લેવરાવું પડે. થાય થાકી તો જાય ને ભાઈ. અત્યારે જો એટલે બધા સા આપણે અડધો ખેતર થઈ ગયું. મજા નથી બબી સાલ. હા વેતું થાને ભાઈ. હવે તો આ રામભાઈ કે શું હાલે? કાંઈ નથી હાલ આગા કપાસ જાય ભાઈ. માવા ખાવાનો ધંધો કરે ને. જો ભાઈ આપણે અડધો ભાઈ તો આપણે ખેતર એમ કે પા સુધી સોંપી દીધું તમે જો. અને હજી તો ખ્યાલ કે કપાસ સોંપવાનો હોય આમ તો હજી એમ કે હજી વાર લાગવાની છે ને. એકાદું ગોતું આપણે ફાઇનલી મિત્રો મારી દઈએ તો, કેમ કે વહેલા થોડુંક નાહી ધોઈને ખાઈ પીને હોઈ જાય. કેમ કે હવે તો ભાઈ હોવાનું જ કામ છે, ઘરે જવાનું એટલી વાર છે ને ભાઈ. પેલા કાનભાઈ જો વર્ગી ગયા જો ગોતું મારવા બરાબર જો હે ન કરતા ભાઈ. તો ભાઈ અત્યારે કપાસ એવા સોંપવું જો ને એની વાત તમે પેલા કરો નહીં ભાઈ. હું તો થાકી ગયો, ગરમી પડે ભાઈ દુનિયાની બીજી પ્રકારની. મિત્રો અત્યારે આપણે મોબાઈલમાં ઘડીક વાર પોરો થઈ જાય એનું કારણ શું છે ખબર છે? ઘડીક વાર એમાં ભાઈ માઇક સડાવાનું થોડુંક ઓલું થાય ને એટલે તકલીફ બહુ થતી. અને બધા આ લોકો સાવ્યો બેસી ગયા છે, કેમ કે બાવડાને સાજે થઈ ગઈ તે હારી પેટની. અને ઘડીક વાર મેં કીધું કાનભાઈ મોબાઈલ લઈ લઈને એના બ્લોગ બનાવવાનું, કેમ કે એના આઈફોન જો સારી એટલે ક્લિયરિટી મળે ને બનાવવાની એમ કે સરળ રહે. અને આપણે હવે આઈફોન હવે કીધી લેવાનો, કેમ કે હુકમ થાય. હવે તમારા બધાનો સપોર્ટ એવી રીતના 100% આપણે આઈફોન આવી જ જવાનો છે. એનું કારણ શું છે? આપણે જો એવી રીતની બધી ખેતરની અંદર મહેનત કરીએ અને જો આપણે કારા તડકાની મહેનત કરીએ. આપણે એક વિડીયો આપણે હાલી છે ને તો આપણે તમારા ભાઈ લઈ આવવાનું છે આઈફોન 15 Pro Max. એનું કારણ શું છે તમને ખબર છે?
કેમ કે પૈસાના ડટ્ટા તમારા ભાઈને ભેગા કરવાના શરૂ થવાનું હોય તો ફાઇનલી મિત્રો કેમ કે કાનભાઈના થોડા કપાઈ જાય, અડધા સોપાઈ ગયા અને અડધા મિત્રો બાકી વેતન પાત્રિક શાહ એવું વધ્યું. આજે તો ભાઈ ગરમી થાય એટલે ગજબ રીતની તમે બધા જોયું હશે. કેમ કે તમારા ભાઈના મોબાઈલની અંદર આ કેમ કે ક્લિયરિટી છે અને ઓલા મોબાઈલ લઈ કેમ કે S30 અલ્ટ્રા નહીં પણ S30 FE આવે ને મોબાઈલ લઈ હતી ક્લિયરિટી, એમાં સારી ક્લિયરિટી મળે. અને આપણે એકાદ મોબાઈલ લેવા કેમ કે ખર્ચો થોડોક કરવો જો કેમ કે તમારા બધાનો સપોર્ટ એટલો હોય ને ભાઈ, કેમ કે પોર તો આપણે આઈફોન લઈ લેવાનું થાય ને. અને હમણાં તો ગમે એવું થાય કે આપણે રોડ બી લેવાનું છે, કેમ કે એના મોબાઈલમાં કંઈક ઉતારીએ કંઈક આપણે મોબાઈલમાં ઉતારીએ એમ કરીને હાઈલો રહે. અને થોડાક દિવસમાં આપણે માઇક લેવાનું હોય પણ હવે થોડોક પ્રોબ્લેમ જેવું આવી ગયું ને એટલે થોડોક મૂંઝવણ જેવું આવી ગયું. તેનું કારણ છે ને ભાઈ હવે તમને બતાડી એક વિડીયોમાં આગળ. તો મિત્રો તમને બધા ઈંડા બધા દેખાતા છે, હું મોબાઈલ તમને ક્યાં મૂક્યો તમને બધાને બતાડી જ દઉં. અને મિત્રો અત્યારે એટલો વરસાદ થવાનો છે ભાઈ, કેમ કે આગાહી તો બધા લોકો એટલે દઈને આ સવડાની અંદર ઈંડા મૂકેલા. તમને બધાને ખોટું લાગતું ને વિડીયો સ્કીપ કરતા નહીં. જો આપણે જો વિડીયો કંઈ સ્કીપ નથી કર્યો તમે જો આની અંદર એમ કે મૂકેલા તમે જો અહીંથી દેખાય તમને આસુ દેખાતું હોય છે પણ છે ઊંડા છે ને એટલે વાંધો નહીં આવે. જો આવી રીતનું ભાઈ પ્રોસેસ કઈ રીતે ભાઈ. અને ભાઈ આટણા સેવકના ઈંડા સકલીના મને સુધી હોય છે, કેમ કે બીજું પ્રક્ષિત અંદર ઘરી ના હગે. તમે બધા વિડીયોની અંદર જોયો ને કેમ કે ઓલું સવડાનું આવે ને પોપ્યુલર મારવાનું ને અત્યારે ઈંડા 3 મૂકેલા. તમે બધા વિડીયો જોઈને આપણે ભાઈ વિડીયો ખોટો નથી બનાવતા, તમને બધાને ખબર જ હશે ને ભાઈ. અને ભાઈ અત્યારે વરસાદ એવો કે કહેવામાં આવે છે ને ભાઈ આગાહી એટલી બધી આવી ને હવે 10-15 દિવસમાં વરસાદ થાય ને ધોધમાર એમાં સકલા કોઈ દે ને લોઢાની અંદર એને ઈંડા પહેલાં મૂકે જ નહીં, કેમ કે જમીનમાં રીટોળી અંદર તમે જોયા છે ને આ વિડીયોની અંદર અને વધારે પૂરતા ઈંડા મૂકે જ નહીં. અને મારી આગાહી પ્રમાણે મને એવું લાગે છે કે ધોધમાર એટલે 25-30 તો વરસાદ થવો જ જોઈએ, કેમ કે આ બાજુ કેમ કે તડકા એ રીતના પડે ને. અને આપણે ઈંડાની માહિતી દઈને કે આપણે કહી શકીએ ને ભાઈ તો એટલો વરસાદ તો અંદાજે થવો જ જોઈએ. ઈંડા હે ને ભાઈ ન્યા હેઠ મૂક્યા, ન્યા હેઠ કે મૂકવાની સીટ છે કયા. ધલકાને પૂછે સવડા સાલો હતા ને તો કઈ ઈંડા મૂકેલા છે, ધલકા કઈ મૂકેલા ઈંડા છે બપોર વૈસારે આપણે જમવા બેઠા ત્યારે એવું છે એમ ને. તો અત્યારે આ ઈંડા મૂક્યાનું કારણ કેમ કે એવું છે ને ભાઈ આ એટલે ગજબ રીતનું ધલકા કઈમાં વિડીયો બનાવી કે મારા એક સ્ટેટસ મૂકવા થાય ને એ કે